તો તમને મારું મોઢું જોઈને દયા આવે? જુઓ, આ મારું મોઢું 2 વર્ષ પહેલાં તમે મારો ફોટો જુઓ ને, તમને લાગે ને કે ભાઈ ઓળખો ને એવું જોરદાર મોઢું. તમે જુઓ, ઇન્સ્ટાગ્રામમાં તમને ફોટો બતાવો, જુઓ તમે આ 2 વર્ષ પહેલાં હું હતો, એની જગ્યાએ જુઓ કશું ઠેકોનું થયું નહીં ભાઈ. એમને 25 વર્ષ ખાંડ નાખ્યો મેં, બરાબર? કંઈક કરો યાર. તો આવા ઘણા બધા યાર બહુ બધા પ્રશ્નો બનતા હોય, બરાબર? કે લાઈફમાં કંઈક કરવું હોય પણ કશું સમજણ નહીં પડતી, શું કરવું શું નહીં. બધી કોરોના ફસાઈ ગયા, ભણી ગણીને કશું કોંદો ઉખાડ્યું નહીં, બરાબર? મેં કરી કોલેજ, ITI કરી, અમદાવાદ જેવું 14 જેવું વટવા નોકરી કરી, 300-350 મેં નોકરી કરી. પછી 14 જેવો 14 મારા બેટા કંપનીવાળા એટલા લુચ્ચા ને, આ 50 આપણને છોડવાનું કહે કે નવા જોઈન થઈ ને એમ કે તમને 50 કે તમને છોડી દેવામાં આવશે. એટલે આપણે તો એવી ગણતરી હોય કે ભાઈ 2-2.5 કલાકમાં ઘેર પહોંચી જઈશું, બરાબર? 2-2.5 કલાકમાં ઘેરે તમને પહોંચી જઈએ. મારા બેટા તો કંપનીએ 5:30 થાય એટલે મારા હારા ઓવર ટાઈમમાં રોકો. અને અસલાલી એટલું બધું ટ્રાફિક થાય ને એની માના કંઈ કહેવું નહીં મારે. એટલું બધું ટ્રાફિક થાય ને કે મગજ કોમ ના કરે. સલિંગ 2-2 કલાક ટ્રાફિક લે. લોભાઈ ટ્રાફિક ચાલુ થઈ જાય ને તો સીધું અસલાલી ટ્રાફિક નરું ટ્રાફિક. મને જેટલું વેઠીને તો ઘરનું ટેન્શન હોય, નોકરીનું ટેન્શન હોય, ઉપર સુપરવાઇઝર મગજનું લોહી પીતા હોય તો મને શું કરે એમ. મેં તો વિચાર્યું કે ભાઈ હવે કશું કરવું નહીં, હવે મારી જે તકલીફો હોય, બરાબર, કે તમારી જોડે શેર કરું. કારણ કે હું કોઈ શું કહું યાર, કહેવા જેવું જ નહીં મારતો. કોને કહું, શું કરું, કશી હું જ નહીં પડતી. અને ઘેરે તો છોકરો રમણી હાલત નીકળી જાય છોકરા પાસેથી. તો જેનો છોકરો એટલો શેતાન હોય ને મારો હારો, એ ઓમ જાય આખો દાડો મગજની માં ભરીને નાખે યાર. મગજની માં એટલે મગજ સાથે કોમ ના કરે, ખાવા નહીં પમતો. તો આવી બધી યાર વેદનાઓ, આવી બધી તકલીફોના એટલું બધું ખતરનાક યાર. થોડું જમાનો થઈ ગયો, મોંઘવારી તો ઠીક વાત છે, પણ હરખો શું કહેવાય, કોઈ કશી તરક્કી જ નહીં, કશું ઉદ્ધાર જ નહીં. હા જુઓ, પેન્ટોના ઠેકાણો નહીં જોવા તમે, ખાલી જુઓ તમે મારી હાલત જુઓ. આવી બધી ઘટનાઓ હોય યાર. હવે શું કરીએ કહો, કશી સમજણ નહીં પડતી. સારું, હવે શું કરીએ, જિંદગી આલી જીવી તો પડશે ગમે તેમ કરીને. એડજસ્ટમેન્ટ તો કરવું પડશે ને ગમે તેમ કરીને.